ओम नमो भगवते वासुदेवाय निधये सर्वविद्यानां भीषजे भवरोगिणां गुरुवे सर्वलोकानां श्री दक्षिणामूर्तये नमः। गाम ओळिया परिवार अमदावादना आंगणे આપણું આ પાંચમું સ્નેહ મિલન અને એ સ્નેહ મિલનની અંદર આપ સૌના હૃદયસ્થિત પરમચેતનાને વંદન। આપ બધાને જય દ્વારિકાધીશ, જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ। એક વખત બધા જોરથી બોલો, જય દ્વારિકાધીશ, જય સ્વામિનારાયણ। ખાસ કરીને તો દ્વારકેશભાઈ અને એમની ટીમને આપણે એકવાર જોરદાર તાળીએ વધાવવી જોઈએ। ગુણવંતભાઈ વાત કરતા હતા કે આ બધું પણ આપણું ગામ ઓળિયા છે ને એ અર્વાચીન ગામ છે। સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા મુક્તાનંદ સ્વામી એ સ્વામિનારાયણ સંપ્રદાયની માં છે અને મુક્તાનંદ સ્વામી જેવા સિદ્ધ પુરુષોએ સિદ્ધ સંતોએ ઓળિયા ગામમાં એની બેન આપી હતી તો કાંઈક આપણા ગામમાં હશે। હા, એટલે ઓળિયા ગામમાં મુક્તાનંદ સ્વામીના બેન હતા, એટલે એક નાતે એ અર્વાચીન પરંપરા સાથે જોડાયેલું આપણું ગામ એટલે ઓળિયા। હજી ત્યાંથી થોડા આગળ વ્યા જઈએ તો દાસ હરિના ગીત ગાવા માટે સ્વામિનારાયણના સંતો પુસ્તક મગાવે કુંડળથી કે અમારે દાસ હરિના કીર્તનનું પુસ્તક જોઈએ છીએ। તો દાસ હરિનું જે ગામ છે ઈ અર્વાચીન ગામ એટલે આપણું ગામ ઓળિયા। હજી એનાથી આગળ વ્યા જઈએ કે હવે ભગવાનની દયાથી ક્યાંક ક્યાંક જઈએ તો ક્યારેક કોકને પૂછે દાદા કયું ગામ, તમે કહીએ ઓળિયા, તો પેલું એમ કે ઓલું ઘીની મૂર્તિ બનાવતું ઈવડું ગામ તો નહીં ને। એટલે 108 કિલો ઘીમાંથી જેથી ફોન નહોતા, જેથી વોટ્સએપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ નહોતા, તેથી લાપાળિયા નાખવા સુધી પાર્કિંગ કરવું પડતું, એટલું ટ્રાફિક જે ગામમાં થતું ઘીની મૂર્તિનું દર્શન કરવા માટે, એ ગામ ઓળિયા। હજી એક સ્ટેપ આગળ વ્યા જઈએ, દુનિયાના પડમાં ગમે ત્યાં ફરી લેજો તમે, સમૂહ લગ્ન આજે દુનિયામાં એક થી ચડિયાતા થાય, પણ સમૂહ લગ્નમાં કોઈ ઘેરે ઘેરે ઉતારા દે એવું દુનિયામાં કોઈ એક ગામ હોય તો એ ગામનું નામ ઓળિયા છે। એટલે એ સમૂહ લગ્નની પણ નોંધ। અને હજી મને કહેવાનું મન થાય કે ભવિષ્યની અંદર કદાચ સફળ ટિફિન સેવા માટે કોઈ ગામનું નામ લેવામાં આવશે, તેની અંદર એ ઓળિયાનું સેવા સેતુ એને બહુ પ્રેમથી બધા આવકાર છે અને એ ગામના હું તમે બધા વતની છીએ। તો આ તકે બહુ વિશેષ બહુ કહેવાની કઈ જરૂર નથી અને બધા મને સંત કથાકાર તરીકે વિદ્વાન તરીકે માનતા હોય તો મને ખબર હું કેટલો વિદ્વાન છું। હા, પણ છતાં મને એક વસ્તુ એવી લાગે સફળતાની પાછળ દ્વારકેશભાઈ આ ટીમ જે કઈ કામ કરી રહી છે એના મૂળ વિચારો સાત્વિક છે એટલે આ સફળતા છે। ધનજી વસ્તાના ફળિયામાં કથા થતી હોય એટલે દુનિયામાં કોઈ પણ કામ અઘરું ન હોય। હા, એના ફળિયામાં કથા કરીને જેને કથા સાંભળી એને ખબર હોય કેવી સફળ કથા કરી। તમારા વિચારોની અંદર સાત્વિકતા હોય એટલે સમજી લેવાનું આ દુનિયામાં કોઈ અઘરું કામ નથી। અને એટલા માટે અમેરિકાની અંદર બેઠા બેઠા અશોકભાઈ આપણા આજના આ સ્નેહ મિલનના યજમાન છે, એને ત્યાં બેઠા બેઠા જળજળી આવી જતા હોય તો દુનિયામાં એક વસ્તુ યાદ રાખવાનું, પરિવારના પ્રેમથી મોટી દુનિયામાં કોઈ સંપત્તિ નથી। જો તમારી પાસે પરિવાર નથી તો તમે દુનિયાના સૌથી ગરીબ માણસ છો। કરોડો રૂપિયા હોવાથી કઈ ન થાય, દેવા માટે દાતારી જોઈએ, દેવા માટે ખુમારી જોઈએ। રૂપિયા હોય દઈ શકે એવું ન હોય, ઘણા પાસે હોય। હા, રૂપિયા હોય ઈ દઈ શકે એવું નહીં, દુનિયામાં ઘણા બધા લોકો પાસે, પણ મારું ગામ છે। મનહરભાઈ એમ કહે કે મને ખોવાઈ ગયેલું મારું ગામ મળ્યું। મનહરભાઈ આગળ હું પૂછતો હતો તમારું ગામમાં નજીક કોણ, તો કીધું અત્યાર સુધી કોઈ નહોતું પણ હવે આ બેઠા નહીં બધા મારી નજીક છે। તો ઈ ઓળિયા ગામની આપણે આ સ્નેહ મિલનની અંદર બેઠા છીએ ત્યારે એક વાત યાદ રાખજો, આપણી ઓળખ આપણો પરિવાર છે, આપણે આપણા પરિવારને પ્રેમ કરવું જોઈએ। કપિલ મહારાજે ભાગવતના 3જા સ્કંદની અંદર લખ્યું છે કે જેને જીવતા મા બાપમાં, જીવતા ગવઢિયામાં ભગવાન ન દેખાતા હોય એવા લોકોએ મંદિરોએ જવાની જરૂર નથી, એના પથ્થરમાં કોઈ દી નહીં દેખાય। જેને જીવતામાં નથી દેખાતો એ પથ્થરમાં કેદી ગોતવાનો છે। એટલા માટે હું તમને ફરી એક વખત આ સ્નેહ મિલન થઈ રહ્યું છે એટલે બહુ સલાહ કે સંસ્કાર કે એવી કોઈ વાતો કરવા માટે નથી આવ્યો, હું તો મારા ગામના ખોવાઈ ગયેલા, હું જેને મળ્યો નથી એવા વડીલોના દર્શન કરવા માટે આવ્યો છું। કારણ કે નંદલાલ દાદાના એ પુણ્યના પ્રતાપે કરી અને ઓળિયાથી લઈ અને
દેશ વિદેશની ધરા ઉપર જવાનું થાય છે ત્યારે મને એક મારા ગામનું ગૌરવ છે અને મને અંદરથી એવી ઈચ્છા છે કે મારા ગામને આખી દુનિયાની અંદર બધા લોકો સેવાના નામથી ઓળખે, એવો અંતરનો એક ભાવ છે કે એક વખત મારા ગામની ઓળખ દુનિયામાં ડંકો વાગી જાય. અને આ દરેક વ્યક્તિનો કારણ કે રામને કીધું, લક્ષ્મણે કીધું એક વખત રામાયણ પૂર્ણ થઈ કે જુઓ તો ભાઈ કેવી સુંદર મજાની સોનાની લંકા છે, મને એમ લાગે કે આમ આવું તો દુનિયામાં કાંઈ નહીં હોય. ત્યારે રામે કીધું નમે રોચતી શરણમય લંકા જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગર્યસી. મારા ને તમારા માટે સોનાની લંકા એ રૂપાળી નથી, મારા ને તમારા માટે રૂપાળું હોય તો મારું ને તમારું ઓળિયા છે, મારું ને તમારું વતન છે, જે ફળિયામાં, જે શેરીમાં, જે ગામમાં હું તમે મોટા થયા એ ગામનું ઋણ છે. એ ઋણ ચૂકવવાનો અવસર જ્યારે જ્યારે આવે ત્યારે મારે ને તમારે ગામના નાના સમસ્ત સ્નેહ મિલન થાય છે, મને વધારે આનંદ. નહીતર તો પરિવાર વાઇઝ થતા હોય, પણ ઓળિયા ગામ સમસ્ત લક્ષ્મણ બાપાનો પરિવાર અહીંયા છે જે આપણા ગામના પાદરમાં બેસતા. એટલે એ પરિવારથી લઈ અને નાના મોટા બધા પરિવારને જ્યારે અમદાવાદ ગામ પરિવાર એક કરીને આગળ જઈ રહ્યો છે ત્યારે ફરી એક વખત આપણા પૂર્વજોને, આપણા ગવઢિયાઓને, આપણા સંતાનોને સંસ્કારો મળે એવી કોઈ વાતો થવી જોઈએ, એવું કોઈ સત્કર્મ થવું જોઈએ. શ્રાદ્ધ પક્ષ હાલે છે. એક કાગડો બેઠો તો વડલાની ડાળ માથે અને હંસલો ને હંસલી ઉઠતા ઉઠતા આવ્યા. ભાદરવો મહિનો હતો, માવઠું હતું, એટલે હંસલો ને હંસલી બહાર આમ ધ્રુજતા હતા. એટલે કાગડાએ કીધું કે અંદર વી આવો ને, પણ હંસલાએ કીધું કે મારે ને તમારે ન જામે ને, કાગડા ને હંસલાને કોઈ દી જામે. એટલે હંસલાએ તરત ના જ પાડી દીધી. ફરી એક વખત યાદ રાખજો, અમુક વ્યક્તિઓ સાથે તમારે કોઈ દી જામવાનું જ નથી, પણ એની ઉપાધિ કરશો તો કોઈ દી એકતા નહીં થાય. હા, અમુક માણસની ઉપાધિ કરશો તો કોઈ દી સંગઠન થાય નહીં. ગમે એટલા હારાઓ, પણ દુનિયામાં 5 જણા એવા છે જેને હું તમે દીઠાય ગમતા નથી. હા, આપણે ગમે એટલા હારા હોઈએ તો 5 તો એવા હોય જ જેને આપણે ગમતા નથી. ને હાવ નબળા હોય તો 5 તો એવા હોય કે આપણને આપણી વિનાની આંખ ન ઉઘડતી હોય. હા, આપણે હાવ કાંઈ ન હોય આપણામાં, છતાં 5 જણા એવા હોય જેને આપણી વિના હાલતું નથી. અને આપણે બહુ સારા હોય છતાં પણ 5 જણા એવા હોય જેને આપણે દીઠા ગમતા નથી. હંસલાની કાગડાની જોડ કોઈ દી થાય નહીં, પણ કાગડાએ બહુ તાણ કરી. અને હંસલી બાયનો સ્વભાવ એટલે હંસલીએ કીધું કે હાલને જઈએ, હાલો ને જઈએ, રાત છે, માવઠું છે, ટાઈડના ઠૂઠવાઈને મરી જવું એની કરતા ભલે હાથી ડાખલા. એ કાગડો હંસલાને હંસલીને પોતાના ઘરે ઉતારો આપે છે. સમય વ્યતીત થયો, સવાર પડ્યું એટલે હંસલાએ કીધું કાગડાને હવે અમે ઘરે જઈએ. એટલે કાગડાએ કીધું આવજો. હંસલો ને હંસલી ઉડવા જઈને કાગડાએ હંસલીનો પગ પકડી લીધો. હંસલો કે એલા શું કરવા પગ પકડ્યો? કે આ થોડી હંસલી છે, આ તો કાગડી છે. કાગડાએ કીધું, કાગડાની ઘેરે તો કાગડી હોય ને, કે અમારી ઘેરે રાત રોકાણી કઈ જેવી તેવી વાત છે. તો પણ હંસલાએ કીધું કે ના ભાઈ, આ હંસલી છે, કાગડી નથી. તો કે પૂછો 2 જણાને, આડોશ પાડોશમાં કાગડા ને પાડોશી કેવા હોય? કાગડા ને પાડોશમાં રહેતા હોય એની જેવા જ હોય ને. એટલે એને પૂછ્યું કે આ કાગડી છે કે હંસલી છે? એટલે આજુબાજુ વાળા છું કે આની અરે બાંધવું, બાજુમાં રહેવું, પાડોમાં એની કરતા આની ભેગું રહેવાય. ઓલા કાગડા ઉડીને વિયા જાય. એટલે ઓલા ભાઈ કીધું કે કાગડા ભાઈ કેવી વાત સાચી છે, આ હંસલા, આ તારી હંસલી નથી, આ કાગડી છે. કાગડો હંસલાને તો આંખમાં આંસુ આવી ગયા. કરે આખું ગામ આવું, કોઈ સારું નહીં. પછી હંસલાને એમ થયું કાંઈ વાંધો નહીં, ગામનો મુખી માણસ હોય ને એની પાસે હારે હોય એટલે એને ગામનો મુખી બનાવ્યો. પેલા આપણા કુટુંબમાં, સમાજમાં, શેરીઓમાં એવા મોભાદાર વ્યક્તિઓ હતા કે એક માણસ ન આવે ત્યાં સુધી કુટુંબની કંકોત્રી ન લખાતી, એક માણસની ગેરહાજરી હોય ત્યાં સુધી પંગત ન પડતી, એક માણસ ન હોય ત્યાં સુધી લગ્નની તારીખ ન લેવાતી. હવે એ બધું ભૂલાઈ જાય છે, એમાં આપણે કઈ ઉતરવાની જરૂર નથી. પણ છતાં હંસલાએ કીધું કે રાજા પાસે જઈએ, જંગલનો રાજા ન્યાય કરે. જંગલના રાજાની પાસે ન્યાય કરવા માટે ગયા, પણ કાગડો રાતે સિંહને ફોડી આવ્યો. ફોડવાનું તો હવે બહુ બધાને આવડે છે. હા, એટલે ફોડી આવ્યો. હું ફોડી આવ્યો તો કાગડા રે રાતે સિંહને કીધું કે આ દુનિયામાં એક જ એવું પક્ષી છે જેને તમારા પિતૃ ક્યાં છે ની ખબર છે. એટલે તો કાગડાને વાસ નાખે, એ કોઈ મોરલા નો નાખે, કોયલને નો નાખે, કાગડાનો વાસ નાખે. વાયસ, કાગડાને વાયસ બલિ આપવામાં આવે કે વાયુમાં ગયેલો જીવ. કાગડો એક જ એવું પક્ષી છે જે જોઈ શકે છે. એટલે કાગડાએ સિંહને કીધું તારે તારા ગૌઢાના દર્શન કરવા હોય ને તો હું કહું એમ કર તો તને કાલ તારા ગૌઢાના દર્શન કરાવું. સવાર થયું, હંસલો, હંસલી, કાગડો તેને ગયા ને હંસલાએ રડતા રડતા કીધું કે તમે જંગલના રાજા છો, તમે પરિવારના મોભી છો, મારે તમારી પાસેથી ન્યાય જોઈએ છે. એક વખત સાચું કહી દો, આ હંસલી છે કાગડી છે? અને સિંહને કહી દીધું કે આ હંસલી નથી, કાગડી છે. હંસલો રડવા લાગ્યો કે આ મેન માણસ આવો છે તો કુટુંબ આવું જોઈએ ને. હા, એટલે હંસલો તો ઉડીને જતો રહ્યો.
કાગડો ઉડવા ગયો એટલે સિંહે કીધું ઉભો રે, મારા ગૌઠા જોવા, મારા બાપા જોવા, મારા દાદા જોવા છે. તો મને મારા દાદા દેખાડ, મારા બાપા દેખાડાય, પછી ઘેરે જાજે. કાગડાએ કીધું હાલો હું ઉડું, તમે વાહ હેલા આવો. કાગડો ઉડતો ઉડતો આગળ જતો હતો, હંસલો સિંહ પાછળ હાલો જતો હતો, અને એક મરી ગયેલું ઢોર એનું માંસ પડ્યું હતું, અને એ માંસમાં 2-4 કીડા ખદબદતા હતા. એ ખદબદતા કીડામાં જઈને કાગડાએ ઈશારો કર્યો કે આ નાનો કીડો છે ને એ તારા બાપુજી છે, હા, અને આ મોટો કીડો છે એ તારા દાદા છે. સિંહે ત્રાડ નાખી, જેના દીકરા સિંહ જેવા હોય એના ગૌઠા કઈ કીડા હોય કે હતા નહીં, થઈ ગયા કે જેના છોકરાઓ હંસલી ને કાગડી કઈ ને એના ગૌઠાઓ આકાશમાં હોય ને તો એને ત્યાંથી કીડા થઈને પડવું પડે. હા, એટલે આપણા ગૌઠાઓ જ્યાં છે ત્યાં બેઠા બેઠા આમ નિરાશ રહે, એને રાજીપો થાય એવા સ્નેહ મિલન કરતા રહેજો, એને આનંદ થાય. એને તમને બધાને એક ગામના બ્રાહ્મણ તરીકે હું તમને બધાને અહીંયાથી જોઉં છું તો મને બહુ આનંદ થાય કે મારું ગામ આટલું બધું એક હોય. પણ યાદ રાખજો, હું ઘણી વખત કહું મારા યજમાનોને, મારી કથાના યજમાનો હોય, મંદિરો માટે આવતા હોય, કે મંદિરો બનાવવાની જરૂર નથી, ઘર બનાવો. મંદિરોમાંથી તિરાડ પડી જાય ને 2 વર્ષ મોડી બુરજો, ભગવાન ક્યાંય ભાગી જવાનો નથી, પણ ઘરમાં તિરાડ ન પડી જાય એનું ધ્યાન રાખજો. જેના ઘરમાં તિરાડ પડી ગઈ ને હજી હંધાણી નથી, અને એટલા માટે આ તકે બીજું કઈ નથી કેવું, કરબદ્ધ પ્રાર્થના છે કે ગામની અંદર રહેલા આપણા સૌ પરિવારજનો, સ્નેહીજનો, ક્યારેક નાનો બોલ્યો હોય, ક્યારેક મોટો બોલ્યો હોય, ક્યારેક વહુ બોલી હોય, ક્યારેક સાસુ બોલી હોય, આ સ્નેહ મિલનથી બીજું કાંઈ કરો કે ન કરો, પણ એક શીખ તો જરૂર લેજો કે આપણે આ જિંદગીની અંદર આપણા કોઈની હારે અબોલા ન હોવા જોઈએ, આપણે બધાની સાથે પ્રેમથી રહીએ, વસુધૈવ કુટુંબકમનું જે સૂત્ર છે એને સાર્થક કરીએ. એટલે બહુ વિશેષ કઈ નહીં કે તમને બધું જોવાની મજા આવે. અહીંયા ગઢિયા બેઠા છે, બાજુમાં કાથરોટિયા બેઠા છે, આ દેસાઈ છે, બાજુમાં પેથાણી, એની બાજુમાં બુહા, એની બાજુમાં પટોળિયા, એની બાજુમાં કથિરિયા. આમ જો ચૂંટણી વખતે હારે બેહીએ ને તો દુનિયામાં ડંકો વાગતા વાર ન લાગે. હા, એટલે બસ હવે તમને મોટા મોટા ગુણાભાઈ, સંધુભાઈ, તમને બધાને બીજું કઈ નથી કહેવાનું, પણ ગામમાં થતી ચૂંટણીઓ જો અટકી જાય તો કુટુંબના જે વિભાજનો થાય છે એ અટકી જાય. એટલી શૈલી શીખ એક બ્રાહ્મણ તરીકે, ગામના બ્રાહ્મણ તરીકે એવી ઈચ્છા થાય કે મારા ગામમાં સમરસ ચૂંટણી થાય, અને મારા ગામમાં અહીંયા જેવા સ્નેહ મિલન થાય છે સુરત, અમદાવાદમાં, એવા સ્નેહ મિલન એક વખત ઓળિયામાં પણ થાય. અમદાવાદ, સુરત, મુંબઈથી રહેતા બધા ઓળિયાના લોકો ઓળિયાના પાદરમાં આવે, ઓળિયાના મંદિરોના દર્શન કરે, ઓળિયાના ગવઢિયાઓને મળે, અમારા જેવા બ્રાહ્મણોને મળે, અને ફરી એક વખત આપણા ગામનું જે ગૌરવ છે એ ગૌરવ લઈ શકાય એવી જે ક્રિયાઓ કરી રહ્યા છે. જેમ કે સેવા સેતુ છે, મહેશભાઈ કાથરોટિયા દરરોજ બપોરે જોજો 1 વાગે ટિફિનનો ફોટો આવી ગયો હોય, હા, 12:30 વાગે ટિફિનનો ફોટો આવી ગયો હોય, અને હમણાં તો વળી ઉપડ્યું છે શ્રાદ્ધમાં 2 ટાણા જલસા છે. હવે તો બાયુ માનતા કહેલા, ભાઈઓ માનતા કરે, બાયુ મળવા જાય તો 2 દી પાટુડી ખાઈ લઈએ એમ, 2 દી કેસર લે, જલસા છે. ટિફિન આપણા ઓળિયામાં જેવું ટિફિન છે. મને 5 જણાના તો લક્ષ ટીવી માંથી ફોન આવ્યા હતા કે કેવી રીતના હાલે છે. મેં કીધું ઈ ઓળિયા હાકે છે, અને ઓળિયા હાકવાનું શરૂ કરે પછી ક્યાંય પાછું વાળું જોતું નથી. એટલું અમને અમારા ગામનું ગૌરવ છે. એટલે સેવા સેતુ પરિવારના જે મહેશભાઈ છે, કે અહીંયા અમદાવાદની અંદર દ્વારકેશભાઈ છે, કે અમારે ઓળિયામાં કિરીટ બાપુ છે. અમે કિરીટ બાપુને એક વખત કીધું હતું, મેં કીધું કેમ થાય, મને કે ક્યારેક ક્યારેક કોકને તીખું લાગે છે. મેં કીધું ઈ તો કે ગામની સેવા કરવી હોય ને તો વહુની જેમ મેણા ખાવાની તૈયારી રાખવાની. તો એ સેવા સેતુ હોય, ગામનું કામ હોય, અમદાવાદ સુરતથી થતા સ્નેહ મિલનના કામ હોય. ફરી એક વખત યાદ રાખો, ઓળિયા ગામ નાત જાત, નાના મોટા એવા ભેદભાવ મૂકી અને એક બનો. રૂપિયાથી કોઈ ઓળખશે નહીં, ક્યાંક કોક દીક હાથ લાંબો કરીને 5 રૂપિયા કોકે દીધા હશે ને તો કોક યાદ કરશે, એટલે આમાં ક્યાંક દેજો. મુંબઈના સિદ્ધિવિનાયકનો ભિખારી મરી ગયો, આધાર કાર્ડ કાઢ્યું ખિસ્સામાંથી, આધાર કાર્ડમાં બેંક ડિટેલ કાઢીને 4.5 કરોડ રૂપિયા હતા એના ખાતામાં. હા, અને એનો છોકરો એન્જિનિયરિંગમાં 4.5 લાખ રૂપિયા 6 લાખ રૂપિયા ફી ભરીને ભણતો હતો, પણ એ કોનો છોકરો કહેવાય? હા, એવા તો ગુણવંતભાઈ દુનિયામાં કેટલાય દાખલા છે કે ડાકોરમાં ભિક્ષુકે, હા, તો આપણે ભિક્ષુક માટે તાળી પાડો ને. હા, આવો વિચાર કોને આવે? જાણતા અજાણતા કોઈ નામ લેવાના ન લેવાના. ખાસ કરીને તો મારે અહીંયા આવવાનું એક પ્રયોજન એવું હતું કે 30 નવેમ્બર થી 6 ડિસેમ્બર મારી કથા એનાસણ ગામ લીલા રેસ્ટોરન્ટ બન્યું છે, હમણાં બેન્ક્વેટ હોલ છે, એની અંદર કથા બેસે છે. કથાનું સ્થળ જોવાનું હતું અને વાત ચાલતી હતી. એમાં દ્વારકેશભાઈનો અંદરથી ઈચ્છા હતી ઘણા સમયથી, પણ એક બ્રાહ્મણ તરીકે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પેલું જઈએ તો પેલું થાય,
એટલા માટે દ્વારકેશભાઈએ આ તકે સમસ્ત ગામ વતી મને જે આમંત્રણ આપ્યું એટલા માટે અમદાવાદ ઓળિયા ગામ પરિવારનો હું આભારી રહીશ. આ બધાને પણ 30 ડિસેમ્બર થી 6 નવેમ્બર સુધી મારી એનાસણની અંદર કથા છે. એ કથાની અંદર અમદાવાદની અંદર રહેતા લોકો સવારે 9 થી 1 નો ટાઈમ છે. અને ગુણવંતભાઈ એ કથા પાછી આમ દાખલો દેવાય એવી છે. એની દીકરીના લગ્ન છે. ભાગવત કથા એટલે કરે, મારી દીકરીના લગ્નમાં મારે ભાગવત કથા પ્રી વેડિંગ શૂટિંગ નથી કરાવવું, પણ મારી દીકરી દરરોજ કથા સાંભળે. 6 દિવસ કથા સાંભળીને હું જયારે એને વિદાય આપીશ ત્યારે મારી દીકરી સંસ્કારના પોટલા બાંધીને જશે. એટલે અમારે જનકભાઈ ગજેરા જાનકી કેટરર્સ એટલે નિકોલનું જ કામ છે, એની દીકરી જાનકીના લગ્ન પ્રસંગે ભાગવત કથા થવા જઈ રહી છે. આ બધા કથાની અંદર જરૂર પધારજો. સાથે સાથે જગન્નાથપુરીની અંદર પણ માર્ચની અંદર જાઉં છું. જગન્નાથપુરીના દર્શન કરવા આવવા હોય એ બધા લોકો પણ યાત્રાની અંદર જોડાઈ શકે. આ તકે મને મારું સન્માન કર્યું, મને બોલાવ્યું, એ બદલ દ્વારકેશભાઈ, ધીરેનભાઈ, અમદાવાદની બધી ટીમ અને આ બધા વડીલોનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ.